કઈ છે મેડમ ઉપર ગયો રસી આપણે દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મહીસાગર જિલ્લાના લુણાવાડાની દિવ્યમ આંખની હોસ્પિટલ. જે હોસ્પિટલ વડોદરા, સુરત, અમદાવાદ, બોમ્બે જેવી સગવડો હવે મહીસાગર લુણાવાડામાં દરેક દર્દીઓને પ્રાપ્ત થશે. તેમાં આંખના તમામ પ્રકારના રોગોના નિષ્ણાત હવે લુણાવાડામાં દિવ્યમ આંખની હોસ્પિટલના ડૉક્ટર શૃંગારી રવિભાઈ પટેલ, એમને ડૉક્ટર તરીકે મળેલા એવોર્ડ આપ જોઈ શકો છો. જેઓ ગોલ્ડ મેડલિસ્ટ છે. સને 2015 એમ અલગ અલગ પ્રકારના એવોર્ડો પ્રાપ્ત થયેલા છે. જે વડોદરા, સુરત, અમદાવાદ, બોમ્બે જેવી આંખની હોસ્પિટલોમાં જે આ દર્દીઓને બહાર સુધી જવું પડતું હતું, એ હવે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નવજીવન હોસ્પિટલ ખાતે એ જ કોમ્પ્લેક્સમાં દર્દીઓને આંખના તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થશે. સાથે સાથે નવજીવન હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ આદરણીય ડૉક્ટર શ્રી એસપી પટેલ સાહેબ, એમના સન રવિભાઈ પોતે રેડિયોલોજીસ્ટ છે, અને શૃંગારીબેન એ આંખના સર્જન છે. તે દરેક પ્રકારના રોગો ઓછા ખર્ચમાં અહીંયા પ્રાપ્ત થશે. તો દરેક દર્દીઓ, સગાવાલાઓ, જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે ઓછા ખર્ચામાં સારી સગવડ ઉપલબ્ધ મહીસાગરના લુણાવાડામાં છે. જે બસ સ્ટેન્ડથી બિલકુલ નજીક, ગોધરા લુણાવાડા રોડ, મહિલા પોલીસ સ્ટેશનની સામે નજીકમાં છે. બસ સ્ટેન્ડથી તમે ચાલીને પણ આવી શકો છો. તેમજ શિવમ ઇમેજિંગ સેન્ટર પણ અહીંયા ચાલે છે. એટલે એક જ કોમ્પ્લેક્સમાં દર્દીઓને ઘણો બધો રાહત થશે. જે ખર્ચાળ અન્ય જગ્યાએ થાય છે એનાથી બિલકુલ સસ્તા દરે કરવામાં આવે છે, અને સારી સગવડો અહીંયા ઉપલબ્ધ થાય છે. આ વિશે નવજીવન હોસ્પિટલના આદરણીય ડૉક્ટર શ્રી એસપી પટેલ સાહેબને આ ત્રણેય હોસ્પિટલો વિશે થોડી માહિતી લઈશું. નમસ્તે ડૉક્ટર સાહેબ, આપ નવજીવન હોસ્પિટલ ખાતે આપની ગાયનેકોલોજીસ્ટ, શિવમ ઇમેજિંગ સેન્ટર અને દિવ્યમ આંખની હોસ્પિટલ, આ ત્રણેય એક જ કોમ્પ્લેક્સમાં અને આપના પરિવાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. એ વિશે દર્દીઓ તથા એમના સગાવાલા તથા જાહેર જનતા વિશે આ ત્રણેય વસ્તુની આપ જરા માહિતી આપો, જેથી અમદાવાદ, સુરત, વડોદરા, બોમ્બે જે સ્થાનિક લોકો અહીંયાથી બહાર જતા હતા અને એમને ભારે ખર્ચનો સામનો કરવો પડતો હતો, અને આપને આ હોસ્પિટલ લુણાવાડામાં કેમ સ્થાપવામાં આવી, કેમ અન્ય બરોડા, સુરત કે અન્ય જગ્યાએ સ્થાપવામાં ના આવી, એ વિશે જરા દર્દીઓ અને એમના સગા સંબંધીને જણાવશો એવી આશા રાખું છું સાહેબ. સરસ પ્રશ્ન કર્યો છે યશવંતભાઈ. આમ તો તમે પણ વતનના સેવામાંથી પાછા નહીં પડતા, પણ અમે બી એવું થયું કે હમણાં પણ વતનની સેવા કરીએ. 1989 92 મેં જામનગર મેડિકલ કોલેજમાં ગાયનેકોલોજી તરીકે સેવા આપી, અને પછી સિવિલ હોસ્પિટલ ગોધરામાં પણ સેવા આપી. પછી મને એમ થયું કે થોડી વતનની સેવા કરીએ. જ્યારે આપણા મહીસાગરમાં કોઈ સેવાઓ ખાસ હતી નહીં ગાયનેકની, ત્યારે 1992 અમે સેવા શરૂ કરેલી, અને 33 થી 35 વર્ષથી આ સેવાઓ કરીએ છીએ. પણ ત્યારબાદ અમને અમારા બાપાએ ડીએનબી રેડિયોલોજી DMRD કર્યું. મોટી સિટીમાં ખેવના હોય સ્વાભાવિક રીતે છોકરાઓને બેસવાની, પણ અમે કહ્યું કે અહીંયા આપણે સેવા કરીએ, વતનની સેવા થાય. અને એમ ડૉક્ટર રવિ પટેલ, એમની પાસે DMRD DNB જેવી બહુ સારી ડિગ્રી હોવા છતાંય અમદાવાદ, વડોદરાને છોડીને લુણાવાડામાં છેલ્લા 5 વર્ષથી સેવાઓ આપે છે. કોરોના કાળમાં ઘણા બધા માણસોએ એમનો લાભ લીધો છે. અમને પણ લાભ લેવાનો મોકો મળ્યો છે.
અને હવે વાત રહી આંખના બાબતમાં, આંખ એક અમૂલ્ય અંગ છે, આપણે જાણીએ છીએ. તો આંખના માટે પણ અમારા પુત્રવધુ ડૉક્ટર શૃંગારી રવિ પટેલ, કે જે MS અને DNB છે, MBBS કર્યા ઉપરાંત MS અને DNB એટલે ખૂબ સારી ડિગ્રી ગણાય, અને મોટાભાગના આવા વ્યક્તિ નાના સેન્ટર પર બેસતા નથી, પણ પોતે ગોલ્ડ મેડાલિસ્ટ છે, લર્નિડ છે, ઘણી બધી હોસ્પિટલમાં અમે સેવા કરી છે. સંતરામ મંદિર નડિયાદ, LG હોસ્પિટલ, પછી આ મેઘરજમાં 2 વર્ષથી જલારામ હોસ્પિટલ, અને હજારો ઓપરેશન કર્યા, કંઈ નહીં તો 15,000 ઓપરેશન અમે કર્યા છે. અને એમને પ્રાઇવેટ કરવાનું થયું તો અમે ફરી પાછી વતનના રખવાલા તરીકે અમે અહીંયા આંખની સેવાઓનું આંખની સર્જરી કરવા માટેનું બીડું ઝડપ્યું છે, અને એમ કરીને અમે વતનના લોકોની સેવાઓ કરવા માગીએ છીએ. તો આ મારી પોતાની ગાયનિકની સેવાઓ, મારા બાબાની ઇમેજિંગ સેન્ટર એટલે એક્સરે, રેડિયોલોજીમાં CT સ્કેન, સોનોગ્રાફીની સેવાઓ, અને અમારા પુત્રવધુની હવે આંખની તદ્દન સારામાં સારી સર્જરી અને ઘનિષ્ઠ સર્જરીનો લાભ મળશે. એટલે હવે અમને આનંદ એ થશે કે જે સારી સર્જરી કરવા માટે આપણે બહાર જવું પડતું, અમદાવાદ, વડોદરા, એ જવું નહીં પડે. અને જાહેર જનતાને અમારી અપીલ છે, અમારી વિનંતી પણ છે કે અમારો આ લાભ લઈ અમને અમારું જે આ સાહસ કર્યું છે એને ફળીભૂત કરશો. સૌનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ પ્રસંગે અમારા આજના ઉદ્ઘાટનના પ્રસંગ સૌ આવ્યા અને ભવ્ય ઉદ્ઘાટનનો પ્રોગ્રામ રહ્યો. અને આપની સેવામાં સદાય અમે આતુર છીએ. આંખના, ઇમેજિંગ સેન્ટરના અને ગાયનિકના કોઈ પણ પ્રશ્ન હોય તો અમે જરૂર એમની સેવા કરવા તત્પર છીએ. સાહેબ, આપની નવજીવન હોસ્પિટલ ગાયનેકોલોજીસ્ટ એ કેટલા વર્ષથી કાર્યરત છે, અને સરકાર સાથે આપ સામેલ થઈને કેવા કામો કર્યા છે સાહેબ? બિલકુલ સારી વાત કરી. હવે માણસ પહેલાં તો ગવર્મેન્ટમાં નોકરી કરતો નથી. મેં લગભગ 3-4 વર્ષ ગવર્મેન્ટમાં નોકરી કરી, બોન્ડેડ કેન્ડિડેટ તરીકે મેં આખું સરકારની બી ઋણ અદા કર્યું. મેડિકલ કોલેજ જામનગર, પછી સિવિલ હોસ્પિટલ ગોધરા, અને પછી 1992માંથી મેં પ્રાઇવેટ એટલે સમજો 33 વર્ષ થયા. અને એ દરમિયાન પ્રાઇવેટ કર્યા પછી માણસ ગવર્મેન્ટ તરફ તો મોઢું વાળીને જોતા જ નથી, પણ મેં એવું નથી કર્યું. મેં 1992માં સિવિલમાંથી સેવા આપ્યા પછી આજ સુધી પણ સિવિલ હોસ્પિટલ ગોધરામાં હું મારા અમુક ઓપરેશનો કરવા જાઉં છું. એમાં ખાસ કરી કુટુંબનિજીના ઓપરેશનો કરવા જાઉં છું. અને લુણાવાડાના સિવિલમાં, ગોધરાની સિવિલમાં, આપણે વીરપુર, બાલાસિનોર, શેરા, ગોગંબા, આલોલ, કાલોલ, કાકણપુર, ગોઠડા અને મોરા અને મોરવા હડપ, આ બધા લગભગ 15 જગ્યાએ હું ઓપરેશન કરીને મારી સેવાઓ અર્પણ કરું છું. અને આ રીતને મેં પણ મારી પોતાની અંગત હોસ્પિટલની સેવાઓ અને ધંધો હોવા છતાંય, જેને કે એક પ્રકારની, તો પણ અમે સરકારમાં અને જાહેર જનતા માટે સમય ફાળવી અને એ સેવા કરી છે. બિલકુલ નિઃશુલ્ક ભાવે જ કહેવાય, જેને કે માનવ વેતનથી કરી છે. સાહેબ, તમે કુટુંબ નિયોજનના જે સરકારશ્રીના જે સુવિધાઓ આ દર્દીઓને અને પ્રસૂતિવાળા દર્દીઓને જે કુટુંબ નિયોજન હેઠળ જે આપે સેવા, એ આજ દિન સુધીમાં કેટલા સાહેબ ઓપરેશન તમે સરકારને મદદરૂપ થવાની ભાવનાથી કર્યા હશે? 1990-92 સિવિલમાં ગોધરામાં પણ અમે ઘણા બધા ઓપરેશન કર્યા. ત્યાં કંઈ 3,000 ઓપરેશન કર્યા છે. ત્યાર પછી 92થી મેં પ્રાઇવેટ કર્યું. ત્યારથી માંડીને અત્યાર સુધી જે 33થી 35માં 35,000 ઉપરાંત કુટુંબ નિયોજનના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડે છે. અને એમાં અમારી હોસ્પિટલમાં એકલા 5,000 ઓપરેશન અમે કર્યા છે. બાકીના સિવિલ હોસ્પિટલ ગોધરા, લુણાવાડા જનરલ હોસ્પિટલ, શહેરા CHC, બાકીના જે મોરવા હડપ, મોરા, કાલોલ, હાલોલ, ગોગંબા, ગોઠડા, કાકણપુર, વીરપુર CH અને બાલાસિનોર CHમાં સેવા કરી છે. અને આમ ટોટલ 35,000 જેવી કુટુંબી ઓપરેશન 1992થી અમે કર્યા છે. અને એમાં 2009-10થી ગણું તો લગભગ 25,000 ઓપરેશન તો ત્યાં સુધીના જ અમારા છેલ્લા 15 વર્ષના થયા છે. આપણે આશા રાખીશું કે મહીસાગર અને લુણાવાડાની આ હોસ્પિટલની આપણે મુલાકાત લઈએ અને ઓછા ખર્ચામાં આપણે કામ કરાવીએ એવી દરેક દર્દીઓને આપણે જાહેર અપીલ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.